ઉમરસાડીમાં રવિદાસજીની કળશ યાત્રા ગુંજી 650 વર્ષ પહેલા વવાયેલું સમરસતાનું વાવેતર આજે પણ અમર। નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં ગામોગામ પૂજન માટે કળશ વિતરિત કરાયા। સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે તેમના સામાજિક સમાનતા, ભેદભાવ મુક્ત સમાજ અને બંધુતાના વિચારોને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સમગ્ર દેશમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે એક ભવ્ય કળશ યાત્રા અને કળશ વિતરણ કાર્યક્રમ શ્રદ્ધાભેર યોજાયો હતો। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રા ઉમરસાડી માછીવાડ ચોકડીથી નીકળી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં સંત રવિદાસજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન આસપાસના ગામોમાંથી આવેલા સરપંચો, પ્રતિનિધિઓને પવિત્ર કળશ સોંપવામાં આવ્યા હતા। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સંત રવિદાસજીએ 650 વર્ષ પહેલા સમાજમાં એકતા, સમાનતા અને સમરસતાનો જે દિવ્ય સંદેશ આપ્યો હતો, તેને આજે સમગ્ર દેશ આદરપૂર્વક યાદ કરી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પણ દેશમાં સામાજિક એકતા મજબૂત થઈ રહી છે। પારડી તાલુકા ભાજપ મંડળ દ્વારા આયોજિત આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, પારડી તાલુકા પ્રમુખ કિન્નરીબેન હિતેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ સહિત મહામંત્રીઓ, પંચાયતના હોદ્દેદારો, સરપંચો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જાણીએ છીએ કે ભારત દેશ એક વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, જ્યારે જુદી જુદી ભાષા, જુદા જુદા પ્રાંત, જુદી જુદી જાતિ અને જુદા જુદા ધર્મ હોવા છતાં પણ આપણો દેશ એક એકતાના સાથે બંધાયો છે। એનો એક જ યશ આપણા પૂર્વજોને જાય છે, જેમણે સમાનતા અને એકતા માટે, સમરસતા માટે ઘણા પ્રયત્નો કર્યા અને એમાં સંત રવિદાસજી 650 વર્ષ પૂર્વે એમણે જે સમાનતા અને સમરસતાનું કામ કર્યું એને યાદ કરીને આજે સમગ્ર દેશમાં એની 650મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે। ત્યારે આજે ઉમરસાડી જિલ્લા પંચાયત દરેક ગામના સરપંચો ને આ કળશનું વિતરણ કરવામાં આવ્યું અને એ કળશ ગામમાં ધામધૂમથી યાત્રાના રૂપે લોકોને જાગૃતિ કેળવીને એનું વિસર્જન કરશે અને આવા અનેક જે સમરસતાના કામો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન કરી રહ્યા છે, આપણે અભિનંદન આપીએ અને વંદન